નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કાર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। હું છું ભાવના ચૌહાણ। આજે વાત કરીએ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી સામે આવેલા એક મહત્વના વિવાદની, જ્યાં ગેરકાયદેસર બાંધકામને લઈને મહાનગરપાલિકામાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4ના ભાજપના કાઉન્સિલરોએ બિલોદરા સીમ વિસ્તારમાં આવેલા અક્ષય બંગલોઝની બહાર બનાવવામાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। આ મામલે મહાનગરપાલિકાના કમિશનરને લેખિત અરજી કરવામાં આવી છે અને અરજીના આધારે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। માહિતી મુજબ ભાજપના કાઉન્સિલર લાભુબેન ભરવાડ અને બાલાભાઈ ભરવાડ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે અક્ષય બંગલોઝની બહાર ઊભા કરાયેલા કોમ્પ્લેક્સનું બાંધકામ મંજૂર નકશા મુજબ નથી અને તે ગેરકાયદેસર હોવાનું કહેવાઈ રહ્યું છે। કાઉન્સિલરોના જણાવ્યા મુજબ આ કોમ્પ્લેક્સમાં અંદાજે 34 જેટલી દુકાનો બનાવવામાં આવી છે, પરંતુ મંજૂર કરાયેલા નકશામાં આ જગ્યાને કાયમી દુકાનો તરીકે નહીં પરંતુ ટેમ્પરરી શેડ તરીકે દર્શાવવામાં આવી હોવાનું તેઓએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે બિલ્ડિંગ નિયમોના ભંગનો ગંભીર મુદ્દો બની શકે છે। અરજી મળ્યા બાદ નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે અક્ષય બંગલોઝના માલિક ભૂપેન્દ્રભાઈ પટેલ અને હિનિલ પટેલને નોટિસ પાઠવી છે। નોટિસમાં તેમને 6 દિવસની અંદર તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવા સાથે પોતાનો ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ અથવા જરૂરી પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો આ વાણિજ્યિક બાંધકામને ગેરકાયદેસર ગણીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે, જેમાં બાંધકામ દૂર કરવાની કાર્યવાહીનો પણ સમાવેશ થઈ શકે છે। હાલ સમગ્ર મામલો મહાનગરપાલિકાની પ્રક્રિયા હેઠળ છે। હવે સૌની નજર એ બાબત પર રહેશે કે મિલકતના માલિકો સમયસર શું જવાબ આપે છે અને મહાનગરપાલિકા આગળ શું નિર્ણય લેશે। આ સમગ્ર મુદ્દે અરજી કરનાર કાઉન્સિલર બાલાભાઈ ભરવાડે શું કહ્યું, ચાલો સાંભળીએ તેમની ખાસ પ્રતિક્રિયા। તો દર્શકો, અક્ષય બંગલોઝના આ ગેરકાયદેસર બાંધકામના આક્ષેપો હવે સત્તાવાર તપાસના તબક્કામાં પહોંચી ગયા છે। આગામી દિવસોમાં માલિકો દ્વારા રજૂ થતા પુરાવા અને મહાનગરપાલિકાના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે। આ મામલે કોઈ પણ નવી અને સત્તાવાર માહિતી સામે આવશે તો સૌથી પહેલા આપ સુધી પહોંચાડશે ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। હું છું ભાવના ચૌહાણ, કેમેરામેન સાથે બાબુસિંહ સોલંકી, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। એટલે આખો આજે બાંધ્યો છે બધું બાંધી પાડી ગેરકાયદે પાછળનું જે ગૌચર પાછળનું જે રહ્યું ગૌચર છે અને આ ઓફિસ અનલીગલ છે અને આ એટલે આખો આજે બાંધ્યો છે બધું નામ છે તમારું? મારું નામ છે બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ, વોર્ડ નંબર 3, કોર્પોરેટર, નડિયાદ મહાનગરપાલિકા। બાલાભાઈ, તમે અને બીજા એક કોર્પોરેટર બેને અરજી કરી છે? હા, લાભુબેન છે, જે એમનો આ વોર્ડ આવે છે, એ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે। અમે મહાનગરપાલિકામાં અરજી કરેલી કે આ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે, એમાં ટેમ્પરરી શેડ એમને દર્શાવેલો હતો અને એમને 34 દુકાનો ગેરકાયદેસર બાંધી દીધી છે। મહાનગરપાલિકા દ્વારા શું કરવામાં આવ્યું? એમને નોટિસ આપી દીધી છે 7 દાડાની। નોટિસમાં શું ઉલ્લેખ કરવા? નોટિસમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ 7 દિનમાં તમે જાતે દૂર કરો, નકર મહાનગરપાલિકા એક્શન લેશે। જો આ જે દબાણ છે દૂર કરવામાં નહીં આવે તો તમે આવનારા દિવસોમાં શું કરશો? પાર્ટી દ્વારા શું કરવામાં? હું આવનારા દિવસમાં સરકારશ્રીને નિવેદન કરીશ, અપીલ કરીશ કે ભાઈ જે આ છે ગેરકાયદેસર છે એટલે એને દૂર કરવા વિનંતી છે મારી। રહેમ નજર હેઠળ બન્યું હોય એવું લાગે છે તમને? એ તો મને માલિક છે ભૂપેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ, સંદીપભાઈ ગોરધનભાઈ પટેલ, અને આવામાં બીજી એક સોસાયટી છે એમાં વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આવી રહી છે સંતરામ રેસિડન્ટ, એમાં બી આ લોકોએ કોમન પ્લોટ નથી આપ્યો। હવે એની બી ફરિયાદ હું કરું છું।